નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં, સાથે ગોચરણ દબાણને લઈને ચેતવણી। ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો, ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ, સાથે મહિલાઓને 60,000 રૂપિયાની સહાય મળશે। આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। રાજ્યમાં બાગાયતી ખેતીને લઈને સરકારની જાહેરાત, દેવા માફી અંગેના પણ સમાચાર સામે આવ્યા છે। ઘર દીઠ મફત વીજળી મળશે, રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર, પેટ્રોલ ડીઝલની જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર અને હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો મેઘરાજાના રૌદ્ર રૂપ માટે થઈ જાવ તૈયાર। રાજ્યમાં આગામી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાશે। મિત્રો, આજથી સાર્વત્રિક વરસાદના એધાન છે। બીજી બાજુ લો પ્રેશરનો સ્ટફ ગુજરાત સુધી લંબાઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી પણ કરવામાં આવી ગઈ છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં। ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યા છે। વળતર માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નથી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। 2017 અને 18માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાની કોર્ટે નોંધ લીધી છે, જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે। 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ આપ્યો છે। સાથે મિત્રો, જો વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો નથી મળ્યો। સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો। અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે। સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી। આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીઓને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલાવ્યા છે। સરકારે પોતે જ આ સ્વીકાર્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગોચરણ દબાણને લઈને ચેતવણી। ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગામ સભામાં હાજરી જોવા મળી રહી છે। હાલમાં જ જિલ્લાના સૂત્રાપાડાના ધામલેજમાં એક ગામ સભા યોજાઈ હતી, જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી। આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું છે કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે। ગોચરણની જમીન પર દબાણો નહીં ચલાવાય, હજુ પણ સમય છે, આ દબાણો હટાવી લેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયાઓ, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરે છે। તેમની સેવાઓ માટે તેઓને 60,000 રૂપિયાથી લઈને 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે। કૃષિ સખી બનાવવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો છે। ખેડૂત દેવા માફીને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતો દેવા ભારમાંથી રાહત આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે સરકાર સમક્ષ। જ્યારે મિત્રો, છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યના ખેડૂત દેવા માફ થયા છે, તો આપણા ગુજરાતમાં કેમ નથી થયા? જ્યારે મિત્રો, આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો, તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરી છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। આગામી કેન્દ્રીય બજેટ 2024માં ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક આવક રકમમાં 6,000 રૂપિયા વધારીને 8,000 રૂપિયા કરી શકે છે તેવી વિચારધારણા પણ
ચાલુ છે મિત્રો. આ માટે બજેટમાં ફાળવણીના 30% વધારીને 80,000 કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકોમાં ખેડૂત સંગઠનોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ આ માંગણી મૂકી છે. કિસાન યુનિયન બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું કે સરકારને આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવી છે. સાથે મિત્રો જો વાત કરીએ તો વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કરોડો ખેડૂતોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુ સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે અને ભૂમિકા પણ ભજવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારના વિકાસ પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ સંદર્ભમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંભવિત વધારો ખેડૂતો માટે સૌથી મોટી રાહત સાબિત થઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો છે તેને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલા યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. મિત્રો તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ હાઈટ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. તો મિત્રો તમને કઈ રીતે આ યોજનામાં લાભ મળશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો તમે 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપે છે. જો મિત્રો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને 15 કિલોવોટ યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે મિત્રો. એટલે કે દર મહિને 400 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. મિત્રો જો તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો તો ઠીક છે, બાકીની વીજળી છે તે સરકાર ખરીદી લેશે અને એમના પૈસા તમને આપશે સરકાર. એટલે કે મિત્રો કુલ તમને વર્ષે છે તે 15,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેમની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવા મદદ કરશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આબોહવા પરિવર્તનના કારણે પાક નુકસાન ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધનીય લાભ લઈ શકે છે. સરકાર વધારાનું યોગદાન આપશે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. જ્યારે દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર અને અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે પાક વીમા યોજના, જે આશીર્વાદ રૂપ બને છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થાય છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોંઘવારીના દરમાં થયો છે વધારો. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોંઘવારીમાં પીસાતી પ્રજાઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારી ફરી એકવાર વધારવા અને 5%ને પાર પહોંચી છે. જ્યારે મિત્રો સરકારી આંકડા પ્રમાણે જૂન 2024માં છૂટક મોંઘવારી 5.08% રહી હતી અને જે મે માસમાં 4.80% જોવા મળી હતી. એટલે કે મિત્રો દર મહિને વધતા મોંઘવારી વધતી જાય છે અને દર મહિને મોંઘવારીનો દરમાં પણ વધારો જોવા મળ્યો છે. આવા મોંઘવારીના દર જૂન મહિનામાં 4%ની ઉચ્ચ સપાટી પર નોંધાઈ હતી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને બેંક લોન માફ થશે કે શું? આ આવ્યા છે સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે 82,000 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. છેલ્લા 10 વર્ષમાં લોનના 48,000 કરોડ રૂપિયા છે
તે તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં આવે છે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી કે રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ પાકો બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોના બેંક લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતો દેવા માફીની માંગણી ઉઠાવતા હોય છે. એટલે કે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, રાશન કાર્ડને લઈને આવ્યા છે ખુશખબર. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે. સરકાર તરફથી આધાર અને રાશન કાર્ડ સાથે જોડાવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારવામાં આવી છે. આ વખતે રાશન સરકાર તરફથી છે તેમાં 3 મહિનાનું છે તે રાહત આપવામાં આવી છે. પહેલાં આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે હવે વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે ડ્રાઈવર વિનાની કાર ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લા માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એવા સમયે નીતિન ગડકરીએ ફરી એકવાર છે તે હિંમતભેર વાત કરી છે. નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કાર ક્યારે આવવા મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરો છે જે નોકરીઓ છીનવી લેશે. હું એવું કદી પણ નહીં થવા દઉં. ભારતમાં આશરે 80 લાખ ડ્રાઈવરો છે જે ડ્રાઈવરલેસ કાર આવે તો તે બેકાર થવાની શક્યતા છે. મિત્રો, એલપીજી ગેસ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને છે તે રાહતના સમાચાર આપ્યા છે. હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે એલપીજી સિલિન્ડર માટે કેવાયસી કરવા માટે કોઈ સમય મર્યાદા નથી. તેમણે કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નકલી ખાતરને દૂર કરવા અને કોમર્શિયલ સિલિન્ડરની છેતરપિંડીનું બેકિંગ રોકવા માટે છે તે એલપીજી ગ્રાહકો પાસે કેવાયસી લાગુ કરી રહી છે. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલ એક મહત્વના ખેડૂત સમાચાર સામે આવ્યા છે કે અમરેલી યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી છે. ચણાના ભાવ 1061 રૂપિયાથી લઈને 1265 રૂપિયા સુધી બોલાયા છે. માર્કેટિંગ યાર્ડમાં છે તે આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી. ધાણાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1320 રૂપિયા સુધી નોંધાયા છે. આમ યાર્ડમાં 12 ક્વિન્ટલ ધાણાની આવક થઈ છે. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી.